આજરોજ મેઘાપીપળિયા ગામે આરોગ્ય વિભાગ દ્વારા પીએવી દ્વારા દવાખાનું મંજૂર કરવામાં આવ્યું છે। ખાસ કરીને 33 લાખ રૂપિયા જેવું પેકેજ આ ગામ માટે મંજૂર કરવામાં આવ્યું છે। એવી રીતે આજે ઉદરામમાં પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, એવી રીતે કોડીમાં પણ ખાતમુહૂર્ત કરવાનું છે। અલગ અલગ વિકાસના કાર્યો સરકાર દ્વારા સમગ્ર અમરેલી જિલ્લાની અંદર, અમરેલી વિધાનસભાની અંદર જે રીતે રાજ્ય સરકાર ગ્રાન્ટો ફાળવી રહી છે અને જે રીતે લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખી દરેક ગામમાં પોતાને સરપંચ માગે એ પ્રમાણેના કામો ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા જ્યારે આપવામાં આવતા હોય ત્યારે એમના વિકાસના કાર્યોના આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આરોગ્ય સમિતિના ચેરમેન ભાઈ શ્રી અશ્વિનભાઈ, બાંધકામ સમિતિના ચેરમેન ભાઈ શ્રી પ્રવીણભાઈ, ભાઈ શ્રી વિપુલભાઈ, પરસોત્તમભાઈ, ભાઈ શ્રી અમારા સરપંચ જેડી મનસુખભાઈ સમગ્ર આગેવાનો સાથે મળી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। એમાં જ આરોગ્ય સેન્ટરનું ખાતમુહૂર્ત કરવા આવ્યું, એક કોજવેનું ખાતમુહૂર્ત કરવા આવ્યું, તેમજ અમારા કુકાવ વડિયા તાલુકાના દરેક ગામની અંદર રોડ રસ્તા, પાણીના ટાંકા તેમજ અલગ અલગ યોજનામાંથી લીધેલા કામના ખાતમુહૂર્ત કરવા આવ્યા અને સરકારશ્રીની ખૂબ ખૂબ ગ્રાન્ટ આવી છે। તેમાંથી અમારા નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયાએ અમોને ખૂબ ખૂબ ગ્રાન્ટ આપી અને અમારા વિકાસના કામોના અલગ અલગ ક્ષેત્રની અંદર ખાતમુહૂર્ત આજે કર્યા છે। જય હિન્દ, ભારત માતા કી જય।